આ રિહાણી જો રિહાણી છે આ. રમતાળીમાં આવે છે ને 500 રૂપિયા ટિકિટ આયા કોઈ ન આવે નકર તમે લેવાય જાવ અમે ક્યાં બહાર ઉભા આયા તો કેટલા બહાર હા જો બહાર કેટલા ઉતર્યા થઈ ગયા છે પાછા રમઝટમાં જાય છે. એક મિત્ર મળી ગયો છે એ કહે છે હાલો ફ્રીમાં તમને બધાને લઈ જાવ વાગ્યા છે 12:30. હર હર મહાદેવ મિત્રો. તો કેમ છો બધા? બધા મજામાં જ છે. તો હાર્દિક સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. અત્યારે તો હું ઉતરી ગયો છું નીચે ને હું જાઉં છું પૈસા કાઢવા. દોસ્તારને પૈસા દેવાના છે, એને મારા ખાતામાં નાખ્યા તો એને દેવાના છે, મતલબમાં એને એટીએમ નથી ચાલતું. તો હું નીકળું છું અત્યારે પૈસા કાઢવા જાઉં છું. તો મિત્રો પૈસા કાઢી લીધા છે, હવે આપણે જઈએ છીએ મિત્રને દેવા. ફોન આવ્યો છે, એ સામે ઊભો છે, આપણે ત્યાં જઈશું. પૈસા દઈ દીધા ને બાલાએ મને એટલા દીધા. હજી 5000 બાકી છે, એ ક્યાં દેવા? ઘરે આવી ગયો મિત્ર ને અહીંયા તો આનું કામ આ જ છે. કેટલાક પૈસા મળે આમાં તમને? હે કેટલોક પગાર આવ્યો તમારો? હે આમાં કેટલોક પગાર આવે? લાખ પગાર. ભાડાનું થઈ જાય આમાં કે ખાવા પીવાનું થઈ જાય? તારું જ થાય. તારું નહીં થતું એવું મને લાગે. તો અહીંયા હું ખોટી આંખું તોડે આમાં કાંઈ મળતું નથી. મહિનામાં ખાલી કેટલા 1000 ને 1500 માઇન્ડ કામ થાય. રોજ 400 ને મહિનામાં 400 નું કામ થાય. બોલો આ લવાય ન લવાય કોઈ દી? ખોટી આંખું તોડે. હું લઈ જો મિત્રો જો કેટલું બધું લઈ દઉં ને હવે કે લઈ જશો શું કરવાનું? તમને બ્લોગમાં તમને ખબર જ હશે. હું નથી લઈ દેતો લઈ કાલે રવિવારે જાઉં ને ચાલ. મિત્રો આ મને પ્રદીપ કે હું આ મારથી મોટી લાગીશ. હું નીકળી ગયો છું બહાર. હું જાઉં છું છોલે ભટુડે લેવા ને કીનું હાટું સમોસા લેવા. છોલે ભટુડે સયા મામાને જોતા સયા મામા છોલે ભટુડે ખાવું, કીનું ને સમોસા ખાવા. તો હું જાઉં છું લેવા. તો છોલે ભટુડા લઈને વહી આવ્યો છું ઘરે ને જો નોખું કરી નાખ્યું ને ત્યાં બ્લોગ ઉતારવાનો ટાઈમ ન રહ્યો. ટ્રાફિક જ એટલું હતું ને તે ટાઈમ જ ન રહ્યો બ્લોગ ઉતારવાનો. પછી હું લઈને ડાયરેક્ટ વહી આવ્યો. દિવાળી મહિનો છે એટલે ટ્રાફિક તો હોય જ તે, બધા આમ તેમ. તો હાલો જમી લઈ. જમવામાં જો આવું. તો અમે રહી છીએ રવિવારીમાં દિવાળીની ખરીદી કરવા જાય છે. આને કાંઈક લેવાનું મોકલાવાનું છે દેહમાં મોકલાવાનું છે. આને લેવાનું છે. એ તો આપણે લેવાઈ ગયું છે. લેવાઈ ગયું ચાલો હવે જાય છે રવિવારીમાં જોઈએ હું લઈએ. બ્લોગમાં બન્યા રહેજો. રવિવારીમાં પહોંચી ગયા. જો અહીંયા લેવા આવી છે હું એની બેન હાટું લેવા આવી, એની હાટું નહીં. અહીંયા જો એટલી ગળદી હોય, કેટલી ગળદી છે. મિત્રો રવિવારીમાંથી વહી આવ્યા ને આ રિહાણી છે. તો હવે અમે રહી છીએ ઘરે ને આ તો રિહાણી છે, કઈ મોઢું જ બતાવશે નહીં. રોવા માંડી બિચારી. જો આમ જો હાથમાં જો કેટલું વસ્તુ લઈ દીધી. તો મિત્રો આપણે રહી છીએ હવે ઘરે. બહુ તડકો યાર, એટલી ટ્રાફિક ને થવા જો તમે વાત જ ન પૂછો. એટલું બધું ટ્રાફિક ને ગરમી એટલી થાય ને. હાલો મિત્રો હું નીકળી ગયો ઘરેથી ને હું ને રવિ ને અમે જાય છે બધા દોસ્તાર જાય છે રમવા. બોલે પણ શું કહેવાય રમઝટમાં જાય છે. ત્યાં જઈને તમને રમઝટમાં જઈને બતાવો. અત્યારે વાટે ઊભા છે, એક દોસ્તાર આવે છે.
બહાર કેટલા ઉતર્યા છે આ બધા એટલે જ બહાર ઊભા 500 કોણ દઈને જાય. અમે આ જાય છીએ હવે ધારુકામાં પૂછવા. અહીંયા તો અમારા સાથે કેમ થઈ ગયો યાર. અમને એમ કે 100 રૂપિયા ટિકિટ હશે પણ 300 રૂપિયા ટિકિટ નીકળી. તો અમે હવે જાય છીએ ધારુકામાં પૂછવા. હોય છે તો જ જવાનું છે, બાકી જો ઘર ભેતા હવે એટલે મંદીમાં કેમ પૈસા પગાડવા. હવે અહીંથી જાય છીએ બરાબર ધારુકા જઈને હવે તમને બતાવીએ શું છે શું નહીં. તો અહીંયા છે 250 રૂપિયા ટિકિટ ધારુકામાં. તો હવે બધા 11 વાગી જશે તો હવે બધા વિચારે છે ક્યાં જવું ક્યાં નહીં. તો અહીંયા બધી મીટિંગ થાય છે, અહીંયા બધી લપ થાય છે. આ કહે છે રજા પાડીને આવ્યા, રજા પાડીને આવ્યાથી શું થઈ. હાલો તો અમે નીકળી ગયા છીએ પાછા રમઝટમાં જાય છે. એક મિત્ર મળી ગયો છે, એ કહે છે હાલો ફ્રીમાં તમને બધાને લઈ જાઓ. વાગ્યા છે 12:30. તો બરાબર ત્યાં પગીને ખબર પડે આ ફ્રીમાં છે શું છે. તો બતાવીએ રેડી, બાકી જઈને તો લેવાનું જ છે, મેકવાનું નથી. જોઈએ ત્યાં પગી. જો આવું લોકેશન છે અત્યારે, કોઈ દેખાય તમને 12:30 વાગ્યા. તો અહીંયા લાગે ને થોડો થોડો દિવસ. આ સુરતમાં જો આવું હોય 300 માં છે. આપણે પેલા 300 રૂપિયા ટિકિટ કીધી હતી ને ત્યાં જાય છે. પેલા સ્કેમ થઈ ગયો છે, સારું છું પેલા નો જાય. અત્યારે ફ્રીમાં ભાઈબંધ લઈ જાય છે તો અત્યારે ફ્રીમાં જાય છે બરાબર, મજા આવી જાય. સારું છું પેલા 300 દીધા તો જા તમારા, હવે ફ્રીમાં લઈ જાય છે ભાઈબંધ. હાલો આપણે ત્યાં જઈને મળીએ બરાબર. વાગી ગયા છે 12:30. હવે કેટલું પબ્લિક હોય એ તો કાંઈ ખબર નહીં. બસ હોય ત્યાં પહોંચી ત્યાં કેવો છે રસ્તાનો પુલ. આ બધા થાય છે ને એ આ બધા લઈ જાય છે. પાછો કેમ થઈ ગયો 300 રૂપિયા કહે છે, ફ્રી બી કાંઈ નથી ત્યાં. આ બધા ફ્રીમાં લઈને આવ્યા હતા, કેટલા બધા દોસ્તાર આવ્યા હતા 10-15 જણા. તો કે ત્યાં ગયા તો એ કે કાંઈ ફ્રી બી નથી, 300 રૂપિયા થાય કે પાછા આવી આવ્યા. ગાડીનો કલર તોડી ગયો. રીમાં કંપની ગાડીનો કલેશ વાયર તોડી નાખ્યો. મિત્રો સવાર થઈ ગઈ છે, કાલે શૂટ લેવાનો ટાઈમ ન રહ્યો હાઈ છે ને અત્યારે સવાર થઈ ગઈ છે ને અત્યારે નાસ્તો કરીએ છીએ. જો આ સવારનો નાસ્તો છે અમારો ને આ જો રિહાણીથી અત્યારે માયની હજી માયની નથી, પછી મનાવવાની છે થોડી માયની. હું લેવા રિહાણીથી તો મને નથી ખબર. હવે પછી સવારે બધું પૂછ્યું પછી ખબર પડી આ તો સોલી હાટું રિહાણી ત્યાં લે. તો જો સવારનો નાસ્તો છે તો આપણે નાસ્તો કરી લઈએ પહેલાં. તો મિત્રો આજનો બ્લોગ અહીંયા સુધી. બ્લોગ તમને કેવો લેવો કોમેન્ટ કરીને જરૂર કહેજો અને એક લાઇક કરી દેજો ને શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને બેલ આઇકન બી દબાવી દેજો બરાબર. ને મળીએ છીએ બીજા બ્લોગમાં, ત્યાં સુધી બાય બાય.